हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક યોજના વિશે મિત્રો। તો આ યોજના છે આપણા પશુપાલક મિત્રો જે છે પશુપાલન કરે છે એમના માટે આ મહત્વની યોજના છે મિત્રો। તો આ સરકારની જે યોજના છે એ 2024માં પણ જે આગળથી ચાલી આવી છે અને 2024માં પણ લાગુ પડે છે મિત્રો। તો આ યોજનાનું નામ છે પશુપાલન લોન યોજના, જેનું તમે બીજું નામ તબેલા સહાય યોજના પણ કહી શકો છો મિત્રો। તો આ યોજના શું છે મિત્રો? તો આ જે પશુપાલન લોન યોજના છે એમાં જે તમારા પશુઓ છે એમની સાચવણી માટે, તમને તબેલો બનાવવા માટે અને તેમનું જે છે ભરણ પોષણ કરવા માટે છે એ સહાય આપવામાં આવે છે મિત્રો। એટલે કે તમારે જે તબેલો બનાવવો હોય, તમારી પાસે તબેલો હોય એના માટે છે આ જે પશુપાલન યોજના છે એમાં તમે લોન લઈ શકો છો। એમાં તમે રૂપિયા 12 લાખ સુધીની છે લોન લઈ શકો છો મિત્રો। આ છે આપણી જે પશુપાલન લોન યોજના 2024 મિત્રો, જેમાં આપણને 12 લાખ સુધીની લોન મળે છે મિત્રો। તો આજે આપણા પશુપાલક મિત્રો છે એ છે આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। તો આ યોજના વિશે આગળ જાણીએ મિત્રો કે શું છે આ યોજનાની માહિતી, એમાં આપણે કેવી રીતે લાભ લેવાનો છે, શું એની પાત્રતા છે, એના વિશે આગળ જાણીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો તો આ પશુપાલન યોજનાનો ઉદ્દેશ શું છે, એનો હેતુ શું છે મિત્રો? તો આ સરકારનો આ પશુપાલન લોન યોજના ચલાવવાનો હેતુ છે કે જે પશુપાલકો છે એ એમનું જીવન છે એ સારી રીતે ઉજ્જવળ બનાવી શકે, પશુપાલન ક્ષેત્રે આગળ જે છે એ પશુપાલન કરીને તેનું જીવન છે એ સારી રીતે ચલાવી શકે અને જે પશુપાલક છે મિત્રો એમનો પણ વિકાસ થાય અને પશુપાલન ક્ષેત્રનો પણ વિકાસ થાય મિત્રો। જે માટે આ જે પશુપાલનનો વ્યવસાય કરતા જે ખેડૂતો છે એમને આ સરકાર તરફથી જે હાર્દિક જે છે એ સહાય આપવામાં આવે છે મિત્રો। તો આ એનો હેતુ છે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો આ યોજના વિશે કે આ યોજનાની જે છે એ પાત્રતા શું છે મિત્રો? તો આ જે પશુપાલન યોજનાની છે એની પાત્રતા શું છે મિત્રો, એના વિશે વાત કરીએ તો આ લોન માટે લાભ લેનાર વ્યક્તિ છે એ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। લાભાર્થી પાસે તેના તબેલામાં કે જગ્યા જે છે મિત્રો એમાં 10 કરતાં વધારે પશુઓ હોવા જોઈએ મિત્રો। અને આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો પાસે પોતાના જે છે પશુઓ માટે તબેલો હોવો ફરજિયાત છે મિત્રો। અને જે ખેડૂતો કે પશુપાલકોને તેમના પશુઓને રાખવા માટે તબેલો નહીં હોય તો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં મિત્રો। કે તમારી પાસે નાનો એવો જે તબેલો હોવો જોઈશે જે તમને જે છે એની પાત્રતામાં માટે જોઈશે મિત્રો। તો આજે આપણે પાત્રતાઓ જાણીએ, પાત્રતાઓ જરૂરી છે એ લોકો આ છે પશુપાલકો છે એ લાભ લઈ શકે છે મિત્રો। તો એની પાત્રતાઓ છે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ પશુપાલન લોન યોજના માટે આપણે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, એટલે કે કયા ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો। તો એ ડોક્યુમેન્ટ જોઈ લઈએ મિત્રો। તો સૌથી પહેલાં છે લાભાર્થીનું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ઓફ બરોડાની પાસબુક એટલે બેંક ઓફ બરોડામાં ખાતું હોવું જોઈએ એવી જે છે એ તમને જણાવે છે મિત્રો। અને જમીનના દસ્તાવેજ, જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર અને લાભાર્થી નાગરિકનું પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો આ જે ડોક્યુમેન્ટ છે મિત્રો એ ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજનાની અરજી કરવા માટે। તો આ યોજનામાં અરજી આપણે કેવી રીતે કરવાની છે એના વિશે વાત કરીએ મિત્રો। તો આ યોજનાની અરજી છે મિત્રો એ આપણે ઓફલાઈન કરવાની રહેશે મિત્રો। અને તમારા જિલ્લાના જે કૃષિ વિભાગની કચેરી છે ત્યાં જવાનું રહેશે મિત્રો। ત્યાં જઈ તમારે ત્યાંના કૃષિ વિભાગ કચેરીના જે અધિકારી છે મિત્રો એનો સંપર્ક કરવાનો રહેશે અને તેમને જણાવવાનું રહેશે કે મારી પાસે કેટલા ઢોર છે, એટલે કે તમારી પાસે જેટલા પણ ઢોર છે એની બધી વિગત છે તમારે જણાવવાની રહેશે મિત્રો। અને તેમના દ્વારા તમારે જે છે જે બધી માહિતી છે આપવાની રહેશે। અને જે આ યોજના છે એનું ફોર્મ તમને એમના તરફથી આપવામાં આવશે મિત્રો। એટલે તમારે ફોર્મ જે હતા એને માગી લેવાનું છે મિત્રો। એના પછી છે તમારે આ ફોર્મ છે બધું જ છે સારી રીતે જોઈને બધી ડિટેલો સારી રીતે ભરી દેવાની છે મિત્રો। અને જે છે બધા તમારા દસ્તાવેજ છે, એટલે જે આપણા ડોક્યુમેન્ટ છે બધા જે છે એમાં સાથે જોડી દેવાના છે મિત્રો। અને આ અરજી ફોર્મ છે કૃષિ અને જે નિયામક કચેરી જે વિભાગના અધિકારીઓ છે મિત્રો એની સાથે આપણે રજૂ કરવાની છે। જ્યાંથી આપણે ફોર્મ મળ્યું છે ત્યાંથી તમને માહિતી મળી જશે કે આપણે આ ફોર્મ કેવું આપવાનું છે મિત્રો। અને તેઓ આપણે આ બધા ફોર્મ અને જે ડોક્યુમેન્ટ છે બધા જમા કરાવી દેવાના છે મિત્રો। એના પછી તમારી જે છે ચકાસણી જે હશે એ અધિકારી ચકાસણી કરશે અને એના પછી જે તમારી લોન છે મંજૂર થઈ જશે મિત્રો। અને તમને જે છે આ લોન મળી જશે મિત્રો। એટલે કે તમને આ એનું મેસેજ પણ મળી જશે અને માહિતી પણ મળી જશે મિત્રો। આના વિશે એક નોંધ છે મિત્રો કે અરજદાર પશુપાલક લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન માધ્યમો આઈ ખેડૂત પોર્ટલ પરથી પણ અરજી કરી શકે છે મિત્રો। એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર જોવાની વેબસાઇટમાં ફોર્મ ભરવાનું અવેલેબલ હશે તો મિત્રો તમે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી પણ અરજી કરી શકો છો મિત્રો। તો આ હતી મિત્રો આપણી પશુપાલક લોન યોજનાની માહિતી મિત્રો। જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો. તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।